જ્યારે આ બીમારી થઈ ત્યારથી મારા પપ્પા અપડાઉન કરે, બસમાં જાય, બસમાં લોકો હેરાન કરે, લોકો મારા પપ્પાથી દૂર દૂર ભાગે, એમને હેરાન કરે કે તું તારું આજે વેચ છે, ગંધાય છે, તું પીધેલું છું, આમને તેમ હેરાન કરે. અમને તે અંદરથી એટલું દુઃખ થાય ને કે વ્યક્તિને પીડા થઈ હોય તો એને સહાય આપવાના બદલે લોકો એને ઇગ્નોર કરે. આવી અજાણી જગ્યાએ અમે 4 ભાઈ બહેનો, મારો એક ભાઈ, અમે બધા એકલા રહીએ. જ્યારે મારા પપ્પા દવાખાને જાય, જોડે કોઈ રહેવા તૈયાર ના હોય, એકલા રાતે 4 બહેનો પડી રહીએ. મારા પપ્પા દવાખાનમાં હોય, દવાખાનમાં કેટલા દિવસ જતા રહે કોને ખબર. અમે એકલા અહીંયા છીએ, ખાવાનું કેવી રીતે બનાવીએ, ખાઈએ, પપ્પા ક્યારે આવે એ બધું ટેન્શન થાય. જ્યારે મારા પપ્પા કામ કરીને સાંજે ઘરે આવતા હતા તો અમને પૂછે, બેટા તમારે શું ખાવું છે? તમે તરત કહીએ તો પપ્પા તરત હાજર કરે. ના છે મારા પપ્પાને અમે જ કહેશું એમને જ એમનું શરીરને સારું સ્વસ્થ રહે એવો ખોરાક અમે બી એમને લાવી નહીં આપી શકતા. અમે 5-10 રૂપિયા કામ આવે એમ કરીને અમે લોકોના ઘરના વાસણ કચરા પોતું કરવા જઈએ, જેથી અમારે દૂધ ચા મોરસ આવે. અમે મહેનત કરીએ છીએ. મારા પપ્પાએ જ્યારે એમ નાનપણમાં હતા એમના હાથ પગ તોડીને અમે ખાવાનું ખવડાવ્યું, અમને મોટા કર્યા નાનપણથી. તો હવે અમે મારા પપ્પાને મહેનત કરીને ખવડાવીશું. બસ તમે સપોર્ટ કરજો, જેથી મારા પપ્પાને આ દુઃખમાંથી બહાર કાઢી શકીએ. તમે જ ફોન કર્યો તો બેટા? હા, મેં જ ફોન કર્યો હતો. શું નામ છે બેટા? મારું નામ પૂજા છે. અને શું તકલીફ છે બેટા અત્યારે? મારા પપ્પાને 2 વર્ષથી કેન્સરની બીમારી છે. મારા પપ્પાને જ્યારે બીમારી નથી ત્યારે અમને બધું જ સુખ મળતું હતું. જે અમને ના જોઈએ એ બી મારા પપ્પા ગમે ત્યાંથી હાજર કરતા હતા. પણ હવે એ જ બધી વસ્તુની ખામી પડે છે. આ બીમારીના કારણે અમને કશું એમ તહેવાર પણ ઉજવવા નથી મળતા. બધા તહેવાર ખુશીથી ધૂમધામથી બધા મનાવે તો અમને બી અંદરથી દુઃખ થાય છે કે મારા પપ્પાને આ બીમારી નથી. ત્યારે મારા પપ્પા અમને તહેવાર એવી રીતે ઉજવાડતા હતા, અમને જે જોઈતું હતું એ લઈ આપતા હતા. અને હવે આવી પરિસ્થિતિ છે. અને મારા પપ્પા જ્યારે કામ કરતા હતા, બીમારી નથી, ત્યારે અમને જે ખાવું એ ખાવા મળતું હતું. હવે એક ટાઈમનું ખાવા પણ અમારા નસીબમાં નથી. મારા પપ્પાને કોક વાર એટલું દુખાવું પડી જાય છે કે એમને કેવી રીતે અમે મટાડી દઈએ, કેવી રીતે એમને રાહત આપીએ. અમને એટલું દુઃખ થાય છે કે મારા પપ્પાને આવી કેમ પીડા આપી. પપ્પા તો બધાને વાલા હોય છે, અમારા નસીબમાં બાપ છે પણ એમના નસીબમાં દુઃખ છે. તો અમે આ દુઃખ કેવી રીતે મટાડી દઈએ? જો મારા પપ્પાને કશું થઈ જશે તો અમે શું કરીશું? અમારું કોણ થશે?